પુરાણોમાં માં તુલસીનું બહુ મહાત્મ્ય આપ્યું છે. એમાં બતાવ્યું છે કે શાલિગ્રામ ભગવાનને જ્યારે તમે કોઈ પણ જગ્યાએ પધરાવો ત્યારે નીચે તુલસી પત્ર રાખવું અને એ શાલિગ્રામને એના પર પધરાવી અને એની ઉપર પાછું તુલસી પત્ર રાખવું. તુલસી પત્ર વગરના શાલિગ્રામ ભગવાન નીચે રાખવા નહીં કોઈ દિવસ. આ તુલસીનો કેટલો મહિમા છે ખબર તમને? જેના આંગણીએ તુલસીનો ક્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જેના તુલસીનો ક્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જેને આંગણીએ તુલસીનો ક્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જેને તુલસીનો ક્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. એ ત્યાં વસે મારો નંદનો દુલારો. ત્યાં વસે મારો નંદનો દુલારો. એ ત્યાં વસે મારો નંદનો દુલારો. ત્યાં વસે મારો નંદનો દુલારો. જે માણસ પોતાના સ્નાનના પાણીમાં તુલસી પત્ર પધરાવી અને સ્નાન કરે છે, એ માણસને બધા જ તીર્થોના જળનું સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બધા જ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ફળ 10,000 ગાયોના દાનથી મળે, એ ફળ કાર્તક મહિનામાં તુલસી પત્ર ભગવાનને અર્પણ કરવાથી તમને મળી જાય. જે માણસ નિત્ય તુલસીયુક્ત જળપાન કરે એને 1,00,000 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. જે માણસ હાથમાં અથવા તો શરીરમાં તુલસી લઈને મૃત્યુ પામે, એ સીધો વિષ્ણુ લોકમાં જાય છે. જે માણસ ગળામાં તુલસીની માળા પહેરે અને એ તુલસીની માળા ગળામાં પહેર્યા પછી એક ડગલું ચાલે તો એક એક પગલે પગલે એને એક એક અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. તુલસી કાષ્ઠ નિર્માણ માલા ગૃહણાતિ યો નરઃ, પદે પદેષ્વમેધસ્ય લભતે નિશ્ચિતં ફલમ. તુલસીની માળા પહેરીને ચાલો તો અશ્વમેધના યજ્ઞનું ફળ મળે ડગલે ડગલે. બીજું ખૂબ અગત્યની વાત, મધ્યાહન સમયે તુલસી ન તોડવા. સવાર અને સાંજની સંધ્યા સમયે તુલસી ન તોડવા. બારસ, ચૌદશ અને પૂર્ણિમા આ 3 દિવસ તુલસી પાન કોઈ દિવસ તોડવું નહીં. જે માણસ સંધ્યાના સમયે રાત્રે સૂતેલા કપડાં પહેર્યા પછી સવારમાં કપડાં બદલા વગર જે માણસ તુલસી પત્ર તોડે, એ માણસ અપવિત્ર બનીને તુલસીનો સ્પર્શ કરે, તુલસી પત્ર તોડે. બારસ, ચૌદશ અને પૂર્ણિમાના દિવસે, વ્યતિપાતના દિવસે, આવા દિવસોમાં જે માણસ તુલસી પત્ર તોડે, એ તુલસી નથી તોડતો, ભગવાન વિષ્ણુનું મસ્તક કાપે છે. પરમાત્મા વિષ્ણુના મસ્તક કાપ્યા બરાબરનું પાપ ભોગવે છે. દ્વાદશીના દિવસે માણસે તુલસી ન તોડવું જોઈએ. હવે આપણે દ્વાદશીના દિવસે દાન પુણ્ય કરવા જવાનું હોય, 11નું આપણે રહ્યા હોઈએ એટલે દ્વાદશીના દિવસે આપણે સીધું આપવા જવું હોય, તો એના માટે પણ શાસ્ત્રમાં એટલે કે દૈવ ભાગવતમાં જે નિરાકરણ આપ્યું છે કે 3 દિવસનું વાસી તુલસી પત્ર એટલું જ પવિત્ર છે જેટલું તાજું તુલસી પત્ર પવિત્ર હોય. બીજું, તુલસી પત્રની મહિમા કેટલી!
જે તુલસી પત્ર ધરતી પર પડી ગયું છે, જે તુલસી પત્ર પાણીમાં પડી ગયું છે અને જે તુલસી પત્ર તમે ભગવાનને ચડાવ્યું છે, આ બધું જ તુલસી પત્ર પાછું લઈ અને શુદ્ધ જળથી એને ધોઈ અને ફરી પાછા તમે પૂજામાં ભગવાનને અર્પણ કરી શકો છો. નહીં તો ઘણી વખત આપણે શાસ્ત્રોમાં લખ્યું છે કે નિર્માલ્ય વસ્તુ ફરી પાછી ભગવાનને ન ચડે, પણ તુલસી પત્ર એક એવું છે કે જેને તમે પરમાત્માને ચડાવ્યા પછી પાછું લઈ લો. તમારી પાસે સમજો કે વધીને 100 જેટલા તુલસી પત્ર છે અને તમારે 1000 નામથી તુલસી પત્ર ભગવાનને ચડાવવા છે, તો 100 તુલસી પત્ર ચડાવ્યા પછી એ તુલસી પત્ર પાછા લઈ અને એને ચોખ્ખા જળથી સ્નાન કરાવી દો, એને સાફ કરી નાખો અને ફરી પાછા એને ચડાવો, ફરી પાછા લઈ લો. જો આવો નવો 10 વખત ક્રમ કરો તો 16 તુલસી પત્રમાં તમારે 1000 તુલસી પત્રની પૂજા પૂરી થઈ જાય. નકર 1000 તુલસી પત્ર તુલસીના એ વૃક્ષમાંથી તોડી લ્યો તો તુલસી રહી જ નહીં પછી. બીજું, રોજ સવારમાં તુલસીને વંદન કરવા, અને જ્યારે તુલસી પત્ર તોડવા જાવ ત્યારે તુલસીને વંદન કર્યા વગર કોઈ દિવસ તુલસી પત્રને સ્પર્શ ન કરવો. તમારે તુલસીને કાયમ માટે તમારા ઘરમાં જો હર્યા ભર્યા રાખવા હોય તો તુલસીના એક ક્યારાની અંદર, એ તુલસીના કુંડાની અંદર એક ભગવાન શાલિગ્રામને પધરાવી દો. રોજ ત્યાં ધૂપ બત્તી કરતા જાઓ. આટલો મહિમા તુલસીનો બતાવ્યો.